23 કલાકની મુસાફરી, 26,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો. હું વાત કરી રહી છું શુભાંશુ શુક્લાની, જે પ્રથમ આઈએએસ અંતરિક્ષ યાત્રી છે, એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારો પહેલો ભારતીય અવકાશ યાત્રી છે. શુભાંશુ શુક્લા ભારતીય અવકાશ યાત્રી જે 400 કિલોમીટર ઉપર આઈએસએસ પર 18 દિવસ પછી મંગળવારે, એટલે કે આજે 15 જુલાઈ 2025 મંગળવારે બપોરે 3 વાગે પૃથ્વી ઉપર પાછા ફરશે. એની મુસાફરી 14 દિવસની જ હતી, પણ એને ત્યાં 18 દિવસ રોકાવું પડ્યું અને 60 ત્યાં એને પ્રયોગો કર્યા છે અને એની સાથે 263 કિલો વૈજ્ઞાનિક સામાન અને ડેટા છે એ પરત લઈને પાછા ફરી રહ્યા છે. આ મિશનનો ખર્ચો ઇસરોએ 550 કરોડના બજેટમાં કરેલો છે. ડ્રેગન કેપ્સ્યુલ કેલિફોર્નિયાના સમુદ્રમાં સ્પ્લેશ ડાઉન કરશે. એટલે કે આજે જે કેપ્સ્યુલ આવી રહી છે, જેમાં અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આવી રહ્યા છે, પરત ફરી રહ્યા છે પૃથ્વી પર, એ કેપ્સ્યુલ છે એ કેલિફોર્નિયાના સમુદ્રમાં સ્પ્લેશ ડાઉન કરશે. શુભાંશુ છે 25 જૂને એક્ઝિયોમ 4 મિશન હેઠળ 3 અવકાશ યાત્રી સાથે રવાના થયા હતા. ક્યારે ગયા હતા? તો કે 25 જૂને. પરત ક્યારે ફરી રહ્યા છે? તો કે 15 જુલાઈ 2025, એટલે કે આજે બપોરે 3 વાગે. તેઓને પહોંચવામાં 28 કલાક લાગ્યા, પણ પરત ફરવામાં તેમને 23 કલાક લાગ્યા. તો જો કરંટ અફેરનો આ ટોપિક તમને ગમ્યો હોય કે તમે હજી આના વિશે કંઈ વધુ જાણતા હોય તો કમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ.